ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગ્યા છે 10:30. અહીંયા રસોઈ પણ બનવા માંડી છે. તો મેનુમાં શું છે? મેનુમાં છે તો દાળ ભાત. રાતના વાગ્યા છે 9 અને આજે આખો દિવસ વ્લોગ લેવાનો હે સારું છે ને? હે જાડો થઈ ગયો હું ગાલ. તો ચાલો મમ્મી આજ કયું ભજન ગાવાના છું? ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 9:30 અને આજ પણ અમારું દરરોજની જેમ રૂટીન મોડું ચાલુ થયું છે. જે બધું બાકી છે અને જય શ્રી કૃષ્ણ બધાને, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. તો જો આવી રીતના અમારું કામકાજ ચાલુ છે. આજ તો લેટ છે પણ 10 થઈ ગયા છે. હવે કામ નાસ્તા પાણી પતી ગયા તો હવે કામ કરી છીએ. અને આજની અપડેટ છાપું નથી, છાપું નીચે છે. આજની અપડેટ તમને કહી દઉં, બહુ ઝાઝક કઈ ખાસ તો નથી, તો તમને બતાવી દઉં ચાલો. અને અહીંયા અમારા છોડ બધાય ખૂબ જ સારી રીતે વિકાસ પામે છે બધા છોડ. અને આ છે પાત્રાના પાન, એ પણ મોટા થવા લાગ્યા છે. આ છે ને સૂર્યપ્રકાશ આવે ને સવારમાં, જ્યારે બધા છોડ છે ને એની સામે જ નમી જાય છે. જો દરરોજ ત્યાં જ વળી જાય. તો એવું બધું અમારું છે. અને આજનું તમને કહી દઉં, કચ્છમાં ભચાઉથી 21 કિમી દૂર 4ની તીવ્રતાનો આંચકો. પીપાવાવ પોર્ટ નજીક પેટ્રોલિયમ વેચાણનું લાખોનું કૌભાંડ, 34.17 લાખની મત્તા જપ્ત. રાજકોટની જેલના કેદીઓને પ્રેરણા મળે તે માટે 200 ચિત્રો બનાવ્યા. રામલલ્લાએ દેશવાસીઓને એક સૂત્ર બાંધ્યા, પીએમ મોદી. રામલલ્લાના દર્શને શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ. તો આજની આપણી ખબર તો થઈ ગઈ. પાછા જઈએ ઉપર, કઈ નવી ખબર મળે તો પાછું ચાલુ જ છે. હેલો, કઈ બોલો. પછી હવે ખબર પડે હું કે છે આરામ કરવાનો કે છે કે નાખી બધું. હમણાં તો આવી રીતના લેટર થાય છે શિયાળામાં ઠંડીના હિસાબે. તો આ ઠંડી ઓછી છે થોડીક. સુરત તો હાવ નથી હો. સુરત નથી નહીં અમે લઈ કાંઈ જરૂર ન પડી બહાર જાય તો. રાતે એક અમારે લઈ જવાની રાતે એક તમારે હજી મોટું છે એટલે હાવ ઓછું છે. એન્ડમાં છે બીજા મહિનાનું એટલે વાંધો નહીં આવે. હાવ ઓછી થઈ જાય ઓછી ત્યાં જરાય નથી હોય કે ક્યાં કોઈ નહોતી અને આ વખતે નહોતી. સારું ન હોય તો વધારે સારું. બિસ્તરા તો ફેરવા નહીં, આમ તો અમારે ત્યાં ઉપાડવા એટલે વાંધો ન આવે, પણ તોય લઈ જવા લાવવા તો ખરા ને. અહીંયા રસોઈ પણ બનવા માંડી છે. તો મેનુમાં શું છે? મેનુમાં છે જો દાળ ભાત, ગુવારનું શાક, રોટલી અને કોબી બટેટાનું શાક. 2 શાક છે આજ તો. તમે ગુવારનું ખાવું એટલે કોબી બટેટાનું થોડુંક કરી શકે. તારે આરાધ્યાને બેને હાલે. તને આરાધ્યાને નહીં ભાવે. આરાધ્યા એમ કે હું નહીં ખાવા ગુવારનું શાક. બેયને વાંધા શાકના જરૂર છે ને, શાક દેવા તમને બેયને. તો જો આ રીતના હાલે છે. 11 પોણા 11 થઈ ગયા છે. હવે રસોઈ ફટાફટ બનાવી નાખું. તારે પાછું સ્કૂલનું મોડું થાય એટલે રસોઈ ઝટઝટ બનાવી નાખું. જો તારા પપ્પાની દવાખાનેથી નહીં આવે તો આરાધ્યાને તેડવા પણ મારે જ જવાનું થશે. એટલે પેલા રસોઈ કરી લઉં, પછી એને તેડવા જવાનું થાય તો વાંધો ન આવે ને. એમ રસોઈ બની ગઈ હોય તો પછી આરાધ્યા આવીને જમવા બેસાડવાની હોય એટલે. અને જો ગાઈસ તમે આ કીર્તનના વાળ
કીર્તનના વાળ એટલા વધી ગયા છે ને આમ જો આખી ડટાઈ જાય છે તો ચોટલી લેવાની છે તો કપાવાના છે પણ અમારે થોડાક દિવસની વાર છે તો કીર્તનને એમ કહી દીધું છે ને રીંગ નાખવા પણ આગળ એટલે તારા વાળ આમ થઈ જાય ચોટલી લઈ લે પાછળ એટલે ઓલા હીરોની જેમ થઈ જાય તારા વાળ જેને વધવા નથી જોતા એને વધે છે અને જેને અમારે જોતા છે એને વધતા નથી અને તારે ગ્રોથ જો કેટલો બધો ચોટલી લેવા માંડ કા રીંગ નાખવા માંડ ઓલી કરકરિયા વાળી તો જો આવી રીતે અમારું ચાલે છે કીર્તનભાઈના વાળ ખૂબ જ લાંબા થઈ ગયા છે તો કપાવાના છે તો હવે જોઈ ક્યારે કપાવાનો વારો આવે છે હું તો એમ કહું છું કે લાંબા કઈ પણ એ કે મારે નથી કરવા એને સાચવતા હજી આવડે નહીં મોટો થાય પછી જોઈ હવે શું કરે છે એ જો અહીંયા અમારે રસોઈ બનાવવાની મેં ચાલુ કરી દીધી છે તો રાતના આવી ગયા છે 9 અને આજે આખો દિવસ વ્લોગ લેવાનો નથી જાજો સવારે લીધો તો એટલો જ આવેલો છે આજ અને અત્યારે તૈયાર થઈ ગયા છે તો ક્યાં જવાનું છે અત્યારે જો મોટા ભાઈના ઘરે જવું છે યુગની ખબર કાઢવા અને એને ગાલ ફચોડા થયા છે એટલે અને જો આજ બજારમાં ખરીદી કરવા વયા ગયા હતા એટલે બ્લોગ લેવાનો વારો આવ્યો નથી તો આગળ જોતા જો તમને મજા આવશે જોવાની તો જો તૈયાર થઈને આરાધ્યા બેહી ગઈ છે તાર પપ્પા તૈયાર થઈ ગયા છે ને હવે જાય છે હાલો ચાલો ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ ચાલો બતાવી શું કરે છે જય શ્રી કૃષ્ણ માસી હા એવા કા યુગાભાઈ કેમ છે ગાલ પર ચલાને હે સારું છે ને હે જાડો થઈ ગયો હું ગાલ નીકળી ગયા બારા હે એકલા ખાધું તું ગાય કાન ને બધું દુખતું હોય ને ગાલે થી બધું સીધું ધ્રુવીબેન શું કરો છો સારું છે ને બધાને હા જો આવ્યા તો શું જ મેનુ માં છે તમારે આજ ગાંઠિયાનું શાક ખીચડી ને મકાઈ માસી લીધા ને પેલા માસી ને લીધા કા જય શ્રી કૃષ્ણ એમ તો કીધું માસી ને એવા શું કામ હારો જ આવે ને એવા શું હારો આવે કાલ જોઈ લેજો તમે બધા જમીને આવ્યા છો ફ્રી થઈ નવરા થઈને હા એટલે કીધું કે આજે હાલો યુગ ની ખબર કાઢી આપવી કા યુગ તો ચાલો મમ્મી આજ કયું ભજન ગાવાના છું તો ચાલો ગાઈ નાખો સીતારામને ભજો તો બેડો પારસે રે એ મારે મળ્યો મોંઘો મનુષ્ય અવતાર સીતારામને ભજો તો બેડો પારસે રે એ મારા મનમાં મોહનજીની મૂર્તિ રે એ મારે આઠે પહોળ્યા નંદ સીતારામને ભજો તો ભેડો પારસે રે મારા ઘરમાં રાધે શ્યામની મૂર્તિ રે મારે યોસરીએ શ્રી ભગવાન સીતારામને ભજો તો ભેડો પારસે રે એ મારા પગથી પ્રભુજીના પગલા રે એ મારા ફળિયામાં ફૂલડાની પરમ સીતારામને ભજો તો બેડો પારસે રે મારા આંગણીએ તુલસીના સોડવા રે મારા ફળિયામાં શાલી ગ્રામ સીતારામને ભજો તો બેડો પારસે રે મારી ડેલીએ દ્વારિકાનો નાથ છે રે મારે નિત્ય દર્શન થાય સીતારામને ભજો તો બેડો પારસે રે મારી શેરીઓમાં સંતોના સત્સંગ છે મારી બજારે ભક્તોની
પીડ સીતારામને ભજો તો બેડો પારસે રે કોઈ ગાય શીખે ને સુણે સાંભળે રે એનો વૈકુંઠમાં હોજો વાસ સીતારામને ભજો તો બેડો પારસે રે એ સીતારામને ભજો તો બેડો પારસે રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય.